તો મિત્રો તમે જોઈ શકો કે ગણપતિ દાદાની કેટલી સુંદર મૂર્તિ છે અહીં આ જગ્યા પર। મિત્રો ગાર્ડન ની અંદર આ મૂષક અને હાથી બનાવેલો બહુ જોરદાર પથરામાંથી। જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? તો મિત્રો આજે હું તમને લઈને આવી ગયો હું અમદાવાદના સિદ્ધિવિનાયક મંદિરમાં। જો આ સિદ્ધિવિનાયક મંદિર હ વિશ્વનું મોટું ગણપતિ મંદિર હ અને ગણપતિ આકારમાં બનાવેલું હ, જોઈ શકો તમે। આ વ્લોગમાં મિત્રો આપણે પહેલી વાર સિદ્ધિવિનાયક મંદિર હું તમને બતાવી રહ્યો હું। મિત્રો ગાર્ડનની અંદર આ મૂષક હ અને ઓમેલી સાઈડ હાથી બનાવેલો હ બહુ જોરદાર પથરામાંથી, જોઈ શકો તમે। બહુ જોરદાર મિત્રો સુંદર વાતાવરણ હ એનું। તો મિત્રો આજે અમે સિદ્ધિવિનાયક ફરવા આવ્યા તો વ્લોગની અંદર બનાવી રહ્યા છો મિત્રો। હું મંદિરના અંદરનું પણ દ્રશ્ય હું તમને બતાવીશ। તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ। તો મિત્રો શરૂઆતમાં આપણે મંદિરની અંદર જઈએ ને એટલે આવી રેલિંગો આવે, જો તે રેલિંગો જવાનું ઉપર મસ્ત નારિયેલી હ અને છોયડામાં હ મસ્ત જોઈ શકો। લોકેશન જોરદાર નજારો બતાવું મંદિરનો। તો મિત્રો મંદિરની એક્ઝેક્ટ બહાર હવે ઘંટ આવેલો હોય, એ ઘંટ પણ આપણે વગાડીશું। તો મિત્રો મંદિરની અંદર એકદમ ગુફા જેવું હોય, જો તમે एकदम गुफा आकार में बनाएलू है। बारी है, बहुत सुंदर नजारो मित्रों। अहींथी तमे जोवो ने बारी मांथी तो बारनो नजारो बधो देखाय। हवे आपणे उपर जवानुं ह, जे सीढ़ीओ आवेली है। तो मित्रों सीढ़ीओ आपणे चढ़वानी है ऊपर। एकदम गुफा जेवुं लागे मित्रों आ मंदिर। बहुत मस्त मंदिर है मित्रों, जोवा लायक है। तो मित्रों फाइनली આપણે આવી ગયા મંદિરમાં, જો તમે। તો મિત્રો ફાઇનલી આપણે મંદિરની અંદર આવી ગયા। જો તમને દર્શન કરાવું। તો મિત્રો તમે જોઈ શકો કે ગણપતિ દાદાની કેટલી સુંદર મૂર્તિ છે અહીં આ જગ્યા પર। મિત્રો આ ગણપતિ દાદાના ખાલી દર્શન માત્રથી આપણને આનંદનો અનુભવ થઈ જાય। આ મંદિરમાં તમે આવો તો જો મિત્રો કંઈક આવો નજારો। તો મિત્રો તમે જોઈ શકો અહીં સાઈડમાં આવો એક મૂષક હ। મિત્રો એવું કહેવામાં આવે કે मूषकना कोणनी अंदर तम कोण तो तमारी इच्छा पूर्ति थाय। तो तमारी कई पण इच्छा होय तो मित्रों आ मूषकना कोण में तमे कहेशो ने तो तमारी इच्छा पूरी थशे, एवी मित्रों आ मंदिरनी मान्यता है। मित्रों फाइनली आपणे दर्शन कर लीधा ने हवे नीचे जईशुं आपणे। हालो हवे नीचे जईए। बीजी बाजू सीढ़ीओ होय ए सीढ़ीओथी नीचे उतरी शको। जो अमुक अमुक जग्या આવી રીતે બારીઓ આપેલી હોય અને તમે આવી રીતે બહારનો નજારો જોઈ શકો। પછી મિત્રો આપણે મંદિરની નીચે આવીએ ને એટલે નીચેનો જે માળ છે એની અંદર જો તમે શિવલિંગ બહુ જોરદાર બનાવેલું હોય, રુદ્રાક્ષની માળામાંથી બનાવેલું હોય। जो रुद्राक्षनी माळामांथी आ आखुं शिवलिंग बनावेलुं तैयार करेलुं ह। सिद्धिविनायक मंदिरना अंदरनो छे आ नजारो तमे जोई शको। बहु विशाळकाय मंदिर छे। जो अहीं गाड़ी अलग अलग तमने शिवलिंग जोवा मळी जवाना ह। अलग अलग शिवलिंग छे अहीं, बधा शिवलिंग तमने अहींया जोवा मळी जवाना ह। दर्शने मित्रों थई जवाना ह। तो तमे जोई शको बहु विशाळकाय शिवलिंग बनावेलुं होय, ए पण रुद्राक्षनी माळामांथी बनावेलुं होय। जो तमे हूँ तमने झूम करीने बतावुं। पछी मित्रों आ मंदिरनी एक अलग बीजी एक खासियत है मित्रों, जो तमने बतावुं। आ साथिया अहीं दोरा बधाय मैं तमने बताव्युं। शिवलिंगनी एक्जेक्ट पाछळ आवी रीते साथिया बधा दोरा छे। पण मित्रों आ जे साथिया छे ने ए ऊंधा साथिया छे। जो अहींया लखेलुं छे के तमारी जे मनोकामना छे
એ મનોકામના એટલે કે બાધા રાખવા માટે અહીંયા ઊંધો સાથીઓ કરવાનો છે. અને પછી મિત્રો તમારી જે માનતા છે એ પૂરી થઈ જાય ને પછી અહીંયા આવીને સીધો સાથીઓ કરવાનો રહેશે. તો મિત્રો કંઈક આવી એક માન્યતા છે ભાઈ આ મંદિરની. હવે મિત્રો મેં તમને જે શિવલિંગ બતાવ્યું એને નીચે આવીએ ને તો આવી રીતે ગણેશજીના અલગ અલગ દેશમાં કેવી કેવી મૂર્તિઓ છે એ અહીં દર્શાવેલી છે. જો તમે અહીંયા લખેલું છે અફઘાનિસ્તાન મહાવિનાયકજી. તો મિત્રો આ રીતે ગણપતિ બધા અલગ અલગ અહીંયા છે તમે જોઈ શકો. આ છે આપણે માતાજીનું મંદિર છે. જો મિત્રો અહીંયા અલગ અલગ ગણપતિ આપેલા છે અલગ અલગ દેશના. જાવા ઇન્ડોનેશિયા શ્રી ગણેશજી તમે જોઈ શકો મૂર્તિ. આ બાજુ નેપાળના ગણપતિ, અહીં થાઈલેન્ડના ગણપતિ છે, લક્ષ્મીજી. આ મંદિરની અંદર તમે આવશો તો શાંતિનો અનુભવ થઈ જવાનો હોય, કારણ કે બહુ જોરદાર લોકેશન. તો આ જગ્યા પર આવવા જેવું હોય. એક્ઝેક્ટ લોકેશનની મિત્રો વાત કરીએ ને તો મેં અમદાવાદથી વાત્રક નદી જે ખરી ને એ વાત્રક નદીના કિનારે મિત્રો સિદ્ધિવિનાયક મંદિર આવેલું હોય. તમને રોડ પરથી જ દેખાઈ જવાનું હોય. જો મિત્રો બહુ જોરદાર લોકેશન અહીંનું. ફાઇનલી મિત્રો હવે આપણે બહાર નીકળી જઈશું, કારણ કે કંઈક આટલું જ છે હવે જોવાલાયક. મિત્રો જો તમને આ બતાવવાનું રહી ગયું, અહીં તમે સિક્કા કોઈ પણ ચોંટાડો ને તો ચોંટી જાય. જો આ બધા સિક્કા અહીં ચોંટાડેલા તો આ સિક્કા ચોંટી જાય આ દિવાલ પર. હવે આપણે જઈશું નીચે. મિત્રો ફાઇનલી અમે મંદિરના છેક નીચેના ભાગમાં આવી ગયા, એટલે કે હવે બહાર નીકળી જવાશે અમારે. જો મંદિર બહુ જોરદાર મિત્રો. અહીંયા આ જગ્યા ને બહુ મસ્ત. જો તમે એકદમ શાંતિભર્યું વાતાવરણ. અહીં મિત્રો તમને પ્રસાદ મળી જવાનો હોય. હવે ફાઇનલી મિત્રો આપણે બહાર નીકળીશું. ફાઇનલી આપણે બહાર આવી ગયા. નજારો બતાવું મંદિરનો નીચેથી. તો મિત્રો તમે ખાધા વગર પણ આવો ને તો આ જગ્યા પર તમને જમવાનું બહુ જોરદાર મળી જવાનું. બહુ મસ્ત જગ્યા મિત્રો, સરસ જગ્યા. અહીંયા ફૂડ ઝોન પણ તમને મળી જવાનું. પછી તમને બતાવું, બાળકો તમે લઈને આવો ને અહીંયા તો તમારી જોડે જે બાળકો હોય ને એમના માટે મિત્રો ગેમ ઝોન પણ છે. જો તમે બતાવું. તો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી દીધા સિદ્ધિવિનાયક મંદિરના. અને તમને મિત્રો આપણો આ બ્લોગ ગમે હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો. છેલ્લે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. મળીએ ને આ બ્લોગમાં. જય માતાજી.